શરૂઆતી વલણથી જ જૂનાગઢની વિગતો આપી દે। જૂનાગઢમાં કોંગ્રેસ અત્યારે આગળ ચાલી રહી છે। જૂનાગઢમાં કોંગ્રેસ 6645 મતથી આગળ હોવાની વિગતો છે। જૂનાગઢમાં અત્યારે કોંગ્રેસ પાર્ટીના કેન્ડિડેટ આગળ ચાલી રહ્યા છે। મહત્વપૂર્ણ જાણકારી તો ટેલી પણ સતત અપડેટ થઈ રહી છે। અત્યારે એકને બાદ કરતા જો જોવા જઈએ તો 22 પર બીજેપી આગળ છે, 3 પર કોંગ્રેસ અત્યારે આગળ દેખાઈ રહી છે। તો બીજી તરફ આપણે જોવા જઈએ તો એનડીએ 271 પર અત્યારે આગળ હોવાની વિગત। મહત્વપૂર્ણ જાણકારી બનાસકાંઠા બેઠકથી। બનાસકાંઠામાં ગેનીબેન ફરી આગળ નીકળી ગયા છે। રેખાબેન ચૌધરીને પાછળ છોડી ગેનીબેન ત્રીજા રાઉન્ડના અંતે 3315 મતથી આગળ નીકળ્યા છે। આપણે બનાસકાંઠાની વાત કરી રહ્યા હતા નરેશભાઈ, શું લાગે છે આ જ રસાકસી લગભગ છેલ્લા રાઉન્ડ સુધી એક્સપેક્ટ કરવાની છે? એટલે ગુજરાતમાં 26 બેઠક એટલે 25 બેઠકો પર એકદમ સરળતા છે એવું નથી, એ આ બધા રુઝાન દેખાડી રહ્યું છે। ખાસ કરીને બનાસકાંઠા આણંદ આ બે સીટ્સ એવી હતી કે જેમાં કાંટેકી ટક્કર આપણે છેલ્લા કેટલાક સમયથી ચર્ચાઓ કરી રહ્યા છીએ। એમાં એક જામનગર પણ ઉમેરાય છે મારી દ્રષ્ટિએ, એટલે ત્યાં પણ કંઈક મોટો ઉલટફેર આવી પણ શકે છે। પણ અત્યારે હજી કહેવું મુશ્કેલ છે, કારણ કે લોકસભા મત વિસ્તારના મતોની સંખ્યા એ વિધાનસભાની સરખામણીમાં ઘણા મોટા હોય છે। એક લોકસભા મત વિસ્તારમાં 7 વિધાનસભા મત વિસ્તાર આવતા હોય છે અને એની ગણતરીઓ એ થોડો લાંબો સમય લેતી હોય છે। બનાસકાંઠા જામનગરની વાત કરી રહ્યા હતા, પાટણમાં પણ કોંગ્રેસ આગળ